આપણે આવ્યા છીએ નવા ઘરની મુલાકાતે કામ કેટલે પહોંચ્યું છે જોવા માટે. ग्रेड लगाओ ना अंदर से टाइप ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજનું વ્લોગ શરૂ થઈ રહ્યું છે ઘરેથી ઘણા દિવસે, કારણ કે દરરોજ કેવું પોલિટિકલી બહાર જતા હોઈએ સમાચારોમાં, ન્યૂઝમાં, એટલે બહારથી વ્લોગ શરૂ કરતા હતા. પરંતુ આજે વ્લોગ ઘરેથી શરૂ કરી રહ્યા છે. આપણો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે, બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે સમાચારમાં. પણ ઘરે બનાવ્યું છે ગવાનું શાક, રોટલી, કઢી. તમને બતાવું જો સવારમાં થોડું થોડું ગવાનું શાક, કઢી, રોટલી થોડું જમીન જઈએ તો સારું લાગે. સરસ ગરમ ગરમ રોટલી બની રહી છે. અને બસ હવે કવરેજમાં જવું છે, એક મેટર છે ક્રાઇમની, તો ત્યાં પ્રેસ કોન્ફરન્સ છે, ત્યાં પહોંચવું છે. અને પોલિટિકલ સમાચાર થોડા કવર કરીશું આજે. હા, ફાટી ગયું છે. શું કરે ખેડૂત બિચારો. આપણે આવ્યા છીએ નવા ઘરની મુલાકાતે કામ કેટલે પહોંચ્યું છે જોવા માટે. કારણ કે મહિના દોઢ મહિનામાં રહેવા આવું છે, પણ સિચ્યુએશન જોતાં લાગતું નથી શું થશે ખબર નહીં. શું જોવા બેટા? એવું બેન એવું ને, સરસ સરસ. જો પાછળનો વ્યૂ બતાવો તમને. સરસ આખો વ્યૂ છે, જોરદાર. સરસ આ રીતે રહેવાનું છે. એ મકાન બનશે એ વખતે થોડી અદ્ધર થશે, પણ ઓલરેડી ઊંચાઈ ઉપર ઘર છે એટલે વાંધો નહીં આવે. સરસ સરસ. હજી આ હવે કેવું છે કે ફાઇનલ પણ આવી ગયું છે. જોઈએ ધીમે ધીમે શું થાય છે ઘરનું કામ છે. જો આ બીજો રૂમ છે, માસ્ટર રૂમ છે. આજે બતાવી જ દઈએ, સામે રહેવા માટે આવી ગયા છે. સરસ. અહીં આ ઈશાન ખૂણો છે, ઈશાન ખૂણામાં પૂજા આવશે. કેવું હોય કે ઘરનું કામકાજ ચાલતું હોય ને, એટલે પાછું ઘરે આવવાનું થાય એટલે બહુ ટાઈમ એમાં જતું રહેતું હોય છે. ખાસ કરીને કેવું કે 2 મહિના હોય, 3 મહિના બી થઈ જાય. પછી સામે અલગ અલગ પત્રકાર એટલે અલગ અલગ કાર્યક્રમો હોય, કંઈક આવી જાય. પણ હાલ કેવું છે કે સારું કામ હાથ ઉપર લીધું છે અને નવા ઘરના ઝડપથી આવી જાય એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ અત્યારે. સરસ સર લઈને હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે મેં જોયું કે આખું જે આ જગ્યા છે ને પાછળની, એ ખૂબ સરસ મળી રહી છે. આ 3rd ફ્લોર છે ઉપર. ચલો આપણે એક વખત જતા આવીએ. ના 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 બેટા, રિસ્કી છે, ના આવજે પડી જવાય એવું છે. જો ઉપર આવી ગયા છે આપણે. આ રીતે ટાંકી લાગી ગઈ છે, સરસ. ઓપ્ટા કંપની છે, જે આ બાજુ લાગવાની બાકી છે. આ આખી એક સ્કીમ જ છે અને સરસ છે, ખૂબ સારું કામ કર્યું છે. મોડા છે, બતાવું તમને સિટી. ઓલરેડી અમે હાઈટ ઉપર છે. જો ઝૂમ કરીને બતાવું. રાઈટ. ઘરનું કામકાજ હજી ફાઇનલ થવા ઉપર આવી ગયું છે. ખાલી પાછળ હજી આ ટાઇલ્સ નાખવાની છે, એ નખાઈ જાય એટલે મામલો ક્લિયર થઈ જાય. બધા એક જ પરિવારના છે આપણા. ના જ્યાં ખાલી છે પ્લોટિંગ, ધીમે ધીમે આবার થઈ જશે. પણ જોજો સનલાઇટ કેટલી મસ્ત છે, ગોલ્ડન. બપોરે કેવું હોય, બપોરે છે ને કે લાઇટ આમ પડે સીધું, એટલે ચહેરા પર બરાબર ના પડે. આ કેવું ગોલ્ડન લાઇટ કહેવાય. ફોટોગ્રાફી કર્યું ને તેના માટે આ બેસ્ટ ટાઈમ છે. સામે કોમ્પ્લેક્સ બની રહ્યું છે. કેમ કે બાળકોને હજી શું છે કે જ્યાં સુધી 10મું 12મું 10મા સુધી રહેવું પડશે સિટીમાં, એટલે પોતાનું ઘર હોય તો ભાડું ચૂકવ્યા ના કરતાં પોતાનું ઘર હોય તો સારી વસ્તુ છે. એટલે અહીંયા આવી ગયા હતા. સરસ થશે બધું ધીમે ધીમે, રાઈટ. તમને એક વાત કહું કે આપણે છે ને ગામડાના માણસ છે, ગામડામાં રહેવાવાળા, એટલે ખુલ્લું વધારે પસંદ હોય.
ભીડ ભાડ થોડી ઓછી પસંદ હોય, ટુ બી ઓનેસ્ટ. એવું નહીં કે માત્ર જણાવવા માટે, ખાલી જો હું બોલીશ નહીં 2 મિનિટ માટે તમે ખાલી સાંભળજો. એકદમ શાંત માહોલ, શાંત. ચકલીઓની ચૂચું સંભળાય છે, ચકલીઓ દેખાય છે, ને પક્ષીઓ દેખાય છે. ખૂબ સુંદર માહોલ છે. ચલો નીચે જઈએ આપણે. ग्रेट लगाओ ना अंदर से टाइप नो કેમ થઈ ગઈ બંને બહેનોની લડાઈ? નથી કોઈ લડ્યું. કેવું આવે છે પ્રે? કેવી લાગી બેટા તને જગ્યા? મસ્ત છે ને? આપ સામે જો, સામે જો. મસ્ત લાગી ને તને? હવે શું કરવાનું પછી તું? ઘર બની જાય પછી શું કરે તું? હે શું કરે તમે? હે બેટા? તો સરસ. હા હા તો સરસ તૈયાર થઈ ગયા ને એટલે ખાટલા પાથરી દઈશું. ખાટલા પાથરીને સુઈ જાવ. હા આપણે છે ને આ સોસાયટી પર આવવાનું છે અને એટલે જ આપણે આ તમને બતાવી રહ્યો છું નવું ઘર બતાવીએ. જો ક્રિકેટ રમાય છે અને બોલ ખોવાઈ ગયો તો તે જો સામે શોધવામાં આવી રહ્યો છે બોલ. અને આ ઘર છે એમાં રિંકલ ગઈ છે. ફર્નિચરનું કામ હવે ફર્નિચરનું કામ કરાવવું પડશે અને સૌથી કાઠું જટિલ કામ જ એ છે. કરાવીશું ધીમે ધીમે, એ પણ થઈ જશે. અત્યાર સુધી બધું થયું છે. કેમ અહીં રહેવા આવ્યા શહેરમાં અને 3 વર્ષમાં ઘર સુધી પહોંચી ગયા. અત્યારે અલગ અલગ ઘરમાં રહીને બધાના સાથ સહકારથી, પરિવારના સાથ સહકારથી. પરિવાર વગર તો શક્ય જ નથી. અને બીજું એક આજે વ્લોગ નહોતો બનાવ્યો અને એવું થયું કે હવે ઘરે જતા આવીએ. રિંકલના બેનપી આવ્યા હતા, એમને બી ઘર જોવું હતું એટલે ઘર બી જોવાઈ જાય, જે કામ છે કેટલે પહોંચ્યું છે એ બી જોવાઈ જાય અને વ્લોગ પણ બની જાય. અને તમને પણ બતાવવાનું હતું ઘર અંદરથી કેવું છે એ પણ બતાવી દઈએ. એટલે ખાસ આ વ્લોગ બનાવ્યો છે, જરૂરથી જોજો. અને બહુ ખૂબ ઘણા બધા આશીર્વાદ આપજો. સુંદર ઘર બન્યું છે. હજી શું કહેવાય કે મકાન બન્યું છે એના અમે ઘર બનાવી દઈએ. રાઈટ. થેન્ક યુ. મિત્રો જો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ, પણ આપને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. કારણ કે જો આપણું ઘર બની રહ્યું છે મોડાસામાં, નવું ઘર, એટલે અમે બધા જોવા માટે ગયા કે કામ કેટલે પહોંચ્યું છે. અને એની સાથે સાથે કેવું છે કે આવતા જે વેકેશન પડી રહ્યું છે હવે 4-5 દિવસમાં, એટલે પાછા ઘરે જઈશું. ઇલેક્શનનો માહોલ છે, સીએમ પણ આવી રહ્યા છે અહીંયા વિસ્તારમાં, એટલે ત્યાં દોડધામ થશે. એટલે ઘરનું કામ અટકે નહીં ને, એના ઉપર ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે દોડધામમાં એ રહી જાય છે બાજુમાં. એટલે આ સંજોગોમાં ઘણું બધું કામ બાકી છે. કારણ કે મકાન ઘર બનાવવું છે એટલે મહેનત તો કરવી જ પડશે. રાઈટ. એટલે બધા ભેગા થઈને કામ કરી રહ્યા છીએ અને લોકો કેમેરા પાછળ હસી રહ્યા છે. ઇટ્સ ઓકે. હસતા હસતા કામ થઈ જશે. રાઈટ. અને બસ આજનો વ્લોગ જો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ગમે તો શેર કરી દેજો અને આ જ પ્રકારના વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ. જય માતાજી. જય માતાજી.